નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ઉગત ગામની સીમમાં આવેલ વરદાન ફાર્મ હાઉસમાં થયેલા મર્ડરની ગુથ્થી સુલઝાઈ। વાત જો કરવામાં આવે તો મર્ડર કરનાર જેની ઉપર આરોપી તરીકેના પુરાવાઓ સાબિત કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરવાની હતી એવા ગણપત રાયસિંહ પરમારે પોતે જ પોતાનું જીવન ટૂંકાવી લીધું। એણે પોતાના ગામ તરફ જઈ ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। વાત જો કરવામાં આવે તો ગણપત રાયસિંહ પરમાર કે જે હાલ સુપક કુરેલ રહેતા હતા અને મૂળ વતની તેઓ આણંદના હતા। આણંદની અંદર વડોદ ગામ જે ખરું ત્યાંના એ રહેવાસી હતા અને એમની સાથે રહેતી એને કહેવાતી એમની પત્ની એટલે કે પદ્માબેન ભરતભાઈ હળપતિની હત્યા કર્યા બાદ તેઓ પોતાના વતન પહોંચી ગયા હતા અને ત્યાં જાડી ઝાખરાની અંદર ફાંસો લગાવી એમણે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। વાત કરવામાં આવે તો ઉગત ગામની સીમમાં આવેલ વરદાન ફાર્મ હાઉસની અંદર ઉગી નીકળેલા ઘાસ કાપવા માટે આ ભરતભાઈ અને પદ્માબેનને 7મી તારીખે ત્યાં હાયર કરવામાં આવ્યા હતા, ભાડે રાખવામાં આવ્યા હતા। એમને ઘાસ કાપવાનું કામકાજ સોંપવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન તેઓ ત્યાં જ રોકાણ કરતા હતા અને રવિવાર બાદ સોમવારે સવારે જ્યારે જે કેરટેકર છે એ જોવા ગયા હતા કે ભાઈ કેટલું ઘાસ કપાયું છે એ ભાડે મેળવવા માટે ગયા તો ત્યારે ત્યાં તાળું લાગ્યું હતું। બાજુના ફાર્મ હાઉસમાંથી ચાવી લાવી એમણે ફાર્મ હાઉસ ખોલી, ત્યારબાદ ઘર ખોલી અંદર જોયું તો લોહીના ડાઘાઓ દેખાયા, કારણ કે જે હોલ હતો હોલની અંદર લોહીના ડાઘા દેખાયા। ત્યારબાદ ત્યાંથી આગળ વધતા એ બેડરૂમ અને બેડરૂમ બાદ એ બાથરૂમની અંદર પણ લોહીના ડાઘા અને ત્યારબાદ ત્યાં પદ્માબેનની એમને લાશ મળી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। એમણે આ જે ગણપતભાઈ જે મૃતક છે અને એમની ઉપર આરોપો લાગ્યા હતા કે એમણે એમની પત્નીનો ખૂન કર્યું છે, એ ન તો મોબાઈલ વાપરતા હતા, એના માટે ટ્રેસ કરવું અઘરું પડતું હતું। જોકે બસ ડેપો અને રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાઓ તપાસ કરતા, હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસ કરતા તેઓ તેમના મૂળ વતન વડોદ આણંદ તરફ ગયેલા હોવાની માહિતી મળી હતી અને જે આધારે આ તમામ માહિતી ત્યાં પણ શેર કરવામાં આવી હતી। ત્યાંના જે પોલીસ ખાતાને પણ જાણ કરવામાં આવી હતી અને એમણે પણ તજવીજ હાથ ધરી હતી, તપાસ હાથ ધરી હતી। તેઓ પોતાના ઘરે નહોતા પહોંચ્યા પણ ત્યારબાદ પોલીસને જાણ પડી કે ભાઈ એક બોડી મળી છે અને એ બોડી જે ખરી એ અંતે આ ગણપતભાઈ રાયસિંહ પરમારની જ નીકળી અને એમણે પોતાના ગામ તરફ જતા રસ્તા ઉપર એટલે કે આણંદથી વડોદ જતા રસ્તા ઉપર વચ્ચે જાડી ઝાખરાની અંદર ફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। અને આ જ પ્રમાણે કહેવત છે કે ભાઈ કર ભલા તો હો ભલા, પણ જો તમે ખોટું કામ કરશો તો તમારો અંત પણ ખોટો આવશે ને એ જ પ્રમાણે આ ભરતભાઈનો પણ અંત દુઃખદ આવ્યો। આ સમગ્ર પ્રકરણની અંદર નવસારીના એસપી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। કાલે સવારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઉગત ગામની અંદર એક ફાર્મ હાઉસમાંથી એક મહિલાની ડેડ બોડી મળેલ હતી। તપાસ દરમિયાન તે ડેડ બોડી પદ્માબેન ભરતભાઈ હળપતિની હોઈ જવાનું જણાઈ આવેલ હતું અને બોડીની ઉપર ઇન્જરી માર્ક્સને જોતા એક મર્ડરનું કેસ તે બાબતમાં લેવામાં આવ્યું હતું। આ મર્ડરનો આરોપી ગણપતભાઈ રાયસિંહ પરમાર મૂળ વતની વાડોદ આણંદનો છે। એ અને એમના વાઈફ પદ્માબેન ભરતભાઈ હળપતિ તે ફાર્મ હાઉસની અંદર અગાઉ એક દિવસ પહેલાં મજદૂર તરીકે ઘાસ કાટવા માટે આવ્યા હતા અને ત્યાં એનું મર્ડર કરીને ગણપતભાઈ પરમાર આરોપી ત્યાંથી નાસી ગયો હતો। નવસારી જિલ્લા પોલીસ સતત આણંદ પોલીસની સાથે સંપર્કમાં હતી અને આજે સવારની અનુસંધાને આરોપી ગણપતભાઈ રાયસિંહ પરમાર ની ડેડ બોડી એમના વતનના પાસે એક ઝાડ નજીક મળી આવેલ છે। હી હેઝ કમિટેડ સુસાઇડ। આ મર્ડરને જોતા ડેડ બોડી ઉપર ડૉક્ટર પ્રમાણે 3 વાઇટલ ઇન્જરીના નિશાન છે અને આ મર્ડર જો છે તે સ્ટેબિંગથી થઈ હોવાનું જણાઈ આવેલ છે। તો આ પ્રમાણે 7મી તારીખે રાત્રે ફાર્મ હાઉસ પર મૂકવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસને 9મી તારીખે સવારે જે કોલ મળ્યો અને જે ડેડ બોડી મળી હતી એ ડેડ બોડીની એ મૃતક ઇબ્જાવનાર જે આ આરોપી છે ગણપતભાઈ એમણે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે અને આ રીતે પદ્માબેન ભરતભાઈ હળપતિ તેમજ ગણપત રાયસિંહ પરમાર બંનેનો દુઃખદ અંત આવ્યો। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।